ના બાજુ છે મારું જૂનું ઘર. બળદ ને ગાય ને એવું બધું બાંધીએ છીએ અમે. આખોને બકરા બાંધીએ છીએ. તો ગાઈસ હું તમને હવે રસોડામાં લઈ જાઉં છું, તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ અહીંયા અમારા ઘેર બિલાડી છે, એક પાળીને બળા પ્રામથી છે, બતાડો તમને. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ અમે હમણાં સુઈને ઉઠ્યા છીએ, તો આજે આપણે સૌરવ જોશીની કોપી મારી અને કંઈક એમના જૂના ઘરે ગયો હતો, તો આપણે બી જૂના ઘરે જઈએ. તો ચલો મેં બતાવીએ તમને. તો ગાઈસ ઘરથી બહાર આવી ગયા છે અને આ જુઓ અમારું નવું ઘર. આ નવું ઘર છે અમારું, રવિન્દ્ર જાય છે અને આ બાજુ છે અમારું જૂનું ઘર. તો દેખો ગાઈસ, અહીંયા એન્ટ્રી ગેટ છે. દેખો અહીંયા એન્ટ્રી, અહીંયા ઘરનો મેન દરવાજો છે. અને જો આવું કંઈક છે મારું જૂનું ઘર. બતાવું તમને, એક ખૂણે જઈને બતાવું. આ જો હમણાં તો અહીંયા બળદ ને ગાય ને એવું બધું બાંધીએ છીએ અમે. આખોને બકરા બાંધીએ છીએ, જોઈ શકો છો તમે. અને આ બાજુ બીજો એક નાનો રૂમ છે એવો. આવાસ યોજના વાળું ઘર છે આ. જો હમણાં આમાં તો બધું, આ દેખો અમારી ગાડી અપાચી RTR 155 ચકલી આવી ગયો. ચલો મોલ અહીંયા હમણાં પેલું ઘઉંનું ગોતું ભરેલું હતું, તો આ ખાલી થઈ ગયું છે. જુઓ આ ઉપર પતરા હતા. તો ગાઈસ હું તમને હવે રસોડામાં લઈ જાઉં છું, તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. ને આ જો હમણાં ઉપર ખુલ્લું હતું, એમાં પતરા નાખ્યા છે, અંદર પાણી નહીં આવી જાય એટલા માટે. આ જો અહીંયા એક પંખો નાખ્યો છે. આ એક બોર્ડ હતું અહીંયા માળ્યું છે ગાઈસ, દેખી શકો છો તમે. ઉપર એક ટીવી છે જૂનું, એ અમને નહીં બતાવી, એ અમે તમને નહીં બતાવીએ. ને જુઓ અહીંયા પાણીની પન્યારી. બીજું આ ટાંકાબારી છે, આમાં બધું સામાન મૂકવાની. અહીંયા એક મીટર હતું લાઇટનું, એ હમણાં કાઢીને નવા ઘરમાં ઉઠાવી લીધું છે. આ જો બીજો એક ટાંકો, અહીંયાથી બધું પાણી પડતું હતું. જો પાણી કાઢવા માટે અહીંયા અને કંઈ ઓરડો બનાવ્યો છે. અંદરથી એમ જતું રહે, આ સાઈડ એ થઈ જાય. આ જુઓ અહીંયા એક બીજો ચૂલો છે. હમણાં તો અહીંયા કંઈ નહીં બનતું, પાણી એટલું તપાવવાનું. આ જો બધું સામાન. તો ગાઈસ વિડીયોમાં હજુ એક મેમ્બર એડ થઈ ગયો છે, આ જો કેપી ધ બ્લોગર. તો જોઈએ હવે આગળ બીજું શું થાય છે. અને આ જુઓ બૂટ, આ બૂટ ઉપર છે. આ બાજુ સંપલ પેલું પાઇપ મૂક્યો છે. અમે જે આગળ બ્લોગમાં ગાડી બનાવી હતી એના ટાયર છે, બતાવો તમને. જો આ ટાયર છે, 2 ટાયર. બીજા 2 ટાયર ખબર નહીં કે કોજા નાઈ જ લાગે. હેલો એક તવો પડ્યો. અમારે ઘરે એક બિલ્લી પાળેલી નથી, પણ આમથી હે કે હું તમને બતાડું. કઈ જિલ્લા? તો ગાઈસ અહીંયા અમારા ઘેર બિલાડી છે, એક પાળીને બળા પ્રામથી છે, બતાડો તમને. તો ગાઈસ પેલા બે લોકો જતા રહ્યા છે અને અમે અહીંયા આ કૃપાલને માયા છે 2 જણા. જો કૃપાલ, આ જો અહીંયા ઢોલ મૂક્યો છે હોળીનો. અમે જે હોળીમાં, તો મિત્રો અહીંયા બહુ ગરમી થાય છે. અહીંયા બધું આ બધી બાજુ બંધ છે એટલે બહુ ગરમી થાય. જો અહીંયા તો જુઓ આ ઢોલ છે, અહીંયા ઢોલ જે હોળી વખત વગાડીએ. જો કૃપાલ છે અમારી સાથે. તો ગાઈસ હવે આ અમારું ઘર તો અમે બતાવી લીધું છે. રસોડું મેં નહીં બતાવ્યું કારણ કે બધું ભાગીને પતાવી દીધું છે. તો ગાઈસ મળે નવા વ્લોગમાં અને બાય બાય.